હેલો ફ્રેન્ડ્સ ટુ યોર ઓન યુટ્યુબ ચેનલ શેરિંગ ઇઝ કેરિંગ. સૌપ્રથમ આપ સૌને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો ફ્રેન્ડ્સ ચાલો જોઈએ સીસીમાં ગુજરાતી ગ્રામરમાં કેવું પૂછાય છે. સો કીપ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તો આપણે સૌપ્રથમ મિત્રો જોઈએ સમાસ ઓળખાવો. તેમાં પ્રથમ છે ત્રિકાળ. ત્રિકાળ એટલે 3 કાળનો સમૂહ, એટલે એ બનશે દ્વિગુ સમાસ. બીજું છે ગૃહસ્થ. ગૃહસ્થ એટલે ઘરમાં રહેનાર. નાર પ્રત્યય જેમાં લાગે છે તે એટલે ઉપપદ સમાસ. ત્રીજું છે આબો હવા. આબો એટલે આભ અને હવા એટલે બે વસ્તુનું મિશ્રણ થાય છે, એટલે અને પ્રત્યયથી જોડાય છે એટલે દ્વંદ્વ સમાસ બનશે. ચોથું છે માતા પિતા. માતા અને પિતા એ પણ મિત્રો દ્વંદ્વ સમાસ. જોઈએ ને કે દ્વંદ્વ સમાસ અને દ્વિગુ સમાસ અને મધ્યમ પદ લોપી સમાસ વધારે પૂછાય છે. પછી છે નવરાત્રિ. તમને જે કીધું તેમ નવરાત્રિનો સમૂહ એટલે નવરાત્રિ, તે પણ દ્વિગુ સમાસ બનશે મિત્રો. પછી કલ્પવૃક્ષ. કલ્પ એટલે આપણે જે કલ્પનાને અનુસાર જે ફળ આપે, બરાબર, જેમાં મધ્યમ પદનો લોપ થાય છે એટલે મધ્યમ પદ લોપી સમાસ બનશે. સાતમું છે રાત દિવસ. બરાબર, રાત અને દિવસ, બરાબર, એટલે દ્વંદ્વ સમાસ. ભાઈ અને બેન શ્યામ, દ્વંદ્વ સમાસ. પવન ચક્કી એટલે પવન દ્વારા જે આપણે જે ચક્કી ચાલે ને, બરાબર, એટલે પવન ચક્કી, એમાં પણ મધ્યમ પદનો લોપ થાય છે એટલે એ પણ મધ્યમ પદ લોપી સમાસ મિત્રો. ત્યાર પછી શિલાલેખ. શિલાલેખ એટલે શિલા ઉપર કોતરેલ લેખ કાં તો આલેખ થયેલો લેખ એટલે શિલાલેખ, એટલે એ પણ મધ્યમ પદ લોપી સમાસ બનશે. પછી ટપાલ પેટી. ટપાલ મૂકવામાં જે ટપાલ જે મૂકવામાં આવે, રાખવામાં આવે તે પેટી એટલે ટપાલ પેટી, તે પણ મધ્યમ પદ લોપી સમાસ. આ સમાસ આપણને પૂછવામાં આવે છે, બરાબર. પછી જોઈએ સોય દોરો. સોય અને દોરો, બરાબર ને, એટલે એ પણ દ્વંદ્વ સમાસ બનશે. પછી જોઈએ અષ્ટદિશા. અષ્ટદિશા એટલે 8 દિશાઓનો સમૂહ, બરાબર, એટલે એમાં આંકડાકીય માહિતી આવે છે એટલે દ્વિગુ સમાસ બનશે. આવે એટલે ટિકિટ બારી, બરાબર, એમાં પણ મધ્યમ પદ લોપી સમાસ બનશે. મનોહર. લાસ્ટમાં જે છે મનોહર એટલે મનને હરી લેનાર. નાર પ્રત્યય લાગ્યો એટલે મિત્રો પાછો ઉપપદ સમાસ બનશે. ત્યારબાદ આપણે જોઈશું રૂઢિપ્રયોગના અર્થ આપો. તો એમાં ફર્સ્ટ છે કાંડો કાઢવો, બરાબર, એટલે ફાયદો મેળવો અથવા તો લાભ થવો. પછી છે દાંત ખાતા કરવા, બરાબર, એટલે પરાજિત કરવું. ત્રીજું છે ગોળના પાણીએ નહાવું એટલે છેતરાવવું આપણે, બરાબર ને. ઘણી વાર કહેતા હોય છે કે તું તો ભાઈ ગોળના પાણીએ નાહી લીધું એમ, એટલે છેતરાવવું. ચોથો અણી ચૂકવી એટલે જે મળેલી જે તક હોય તેનો લાભ ન મળવો એમ, તક જતી કરવી એ રીતનું, એટલે અણી ચૂકવી. પછી અણગમો બતાવો, બરાબર, એટલે મોઢું ફેરવી લેવું એમ, નજરઅંદાજ કરવું તે ટાઈપનું. 6 ટરણું લેવડાવવું એટલે હાર કબૂલાવવી. પછી આંખ આડા કાન કરવા, ઇગ્નોર કરવું, ધ્યાન ન આપવું તેવું એમ, આપણને ખબર હોવા છતાં પણ આપણે ઘણીવાર કરતા હોઈએ છીએ એમ. પછી 8મું જે છેડો વાળવો એટલે મૃત્યુ પછી જે રડે ને તેને છેડો વાળવો કહે છે મિત્રો. પછી 9મું છે ખાતર પાડવું. ખાતર પાડવાનો અર્થ મિત્રો થાય છે ચોરી કરવું. ધ્યાન રાખજો, ફરી પાછું પૂછાઈ શકે છે. 10મું છે પ્રાણ નીચોવવા એટલે ઘણી વખત કહેવાય ને કે તેને તનતોડ મહેનત કરી છે એમ, પ્રાણ પણ નીચોવી નાખે એટલે ખૂબ પરિશ્રમ જે મહેનત કરે ને તેને પ્રાણ નીચોવવા કહે છે. ઓકે, તો મિત્રો નીચે જોઈ શકો છો કે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે, બરાબર, તેની પર પણ આપણે આ રીતનો સમાસ અને સમાનાર્થી ઇંગ્લિશ ગ્રામરનો પણ પૂછતા હોય છે. તો અગર જો તમે શેરિંગ ઇઝ કેરિંગ નામનું અને જે હેન્ડલ છે @harish713 તેની પર તમે જશો તો આપણું ચેનલ્સ આવી જશે અને તેમાં આ બધા જે ક્વેશ્ચન આપણે MCQ ટાઈપના મૂકતા હોય છે, તો પ્લીઝ તેને પણ જોઈજો. ઓકે, પછી આપણે જોઈએ સમાનાર્થી શબ્દ. પહાડી એટલે કે શિકારી. પછી છે માધવ એટલે શ્રી કૃષ્ણ ભગવાન. વિમર એટલે નિર્મળ. ઓકે, પછી જોઈએ અભ્ર એટલે કે આકાશ થશે એનો અર્થ. મલિન તેનો અર્થ છે મેલું. શૃંગ, ગિરિશૃંગ એટલે જે શિખર હોય આપણું તે. પછી રાણનું ઉપર પૂછાયેલું છે જે જંગલ, કાનન, અરણ્ય વગેરે અર્થ થતા હોય છે એના બી. 8મું છે નાશ એટલે કે વિસર્જન, નાશ થવો, કોલાહલ, ઘોંઘાટ. ઓકે, અને છેલ્લે છે મ્લાન એટલે નિસ્તેજ અથવા કરમાયેલું હોય તેને મ્લાન કહેવામાં આવે છે.
પછી સંધિના પ્રશ્નો પૂછાય છે મિત્રો, તેનું પર ધ્યાન રાખજો. વિદ્યાર્થી, વિદ્યા વત્તા અર્થી, બરાબર, એટલે વિદ્યાર્થી. બીજું છે સમાચાર, શ્રમ વત્તા આચાર એટલે સમાચાર. ત્રીજું છે રૂપાંતર, રૂપ વત્તા અંતર. ઓકે, આ અંતર નહીં થશે, રૂપ વત્તા અંતર થશે. ઓકે. ચોથું છે હરિ વત્તા ઈચ્છા, હરિચ્છા, બરાબર ને. આ બંને રીતે સંધિના પ્રશ્નો પૂછાય છે, બરાબર. હરિન્દ્ર, હરિ વત્તા ઇન્દ્ર. ઓકે. છઠ્ઠું છે નવ વત્તા ઉધા, જે નવોધા કહેવાશે. પછી છે સ્વચ્છ, શું વત્તા અચ્છ એટલે સ્વચ્છ. 8 પ્રતિ વત્તા એક એટલે પ્રત્યેક થશે. ઓકે. જે પ્રત્યય આગળ લાગે ને તે રીતનું વધારે પૂછાય છે. 9 શ્રમિક્ષા એટલે શ્રમ વત્તા ઇક્ષા. પછી આપણે જોઈએ શબ્દ સમૂહના પ્રશ્નો. 2 પક્ષ વચ્ચે મધ્યસ્થી કરનાર લવાદ. પછી છે વહાણ હાંકનાર વ્યક્તિ એટલે માલમ કહેવાશે. પછી ભેંસોનું તોડું એટલે ખાડું. પછી જોઈએ જત ઉકેલી ના શકાય તેવું એટલે કોયડો થશે. ઓકે, પઝલ કહે છે તે. પછી દરિયા કિનારે રહેનાર પ્રજા એટલે ખારવા. ત્યારબાદ છે પૃથ્વી અને આકાશમાં જ્યાં સંધિ દેખાતી હોય તે રેખા એટલે ક્ષિતિજ, બરાબર ને. જે વચ્ચેની જે રેખા દેખાતી હોય તે ક્ષિતિજ. ઓકે, બંનેનું મિલન થઈ એ પણ કહી શકીએ આપણે. પછી વહેતા પાણીમાં થતું કુંદારું, જે વમર આપણે કહેવાય ને કે જે ગોળ ગોળ જે દેખાય ને તેને વમર કહેવાય. વર્લપૂલ, જે આપણું જે વોશિંગ મશીનનું જે નામ છે તે પણ એના પરથી જ પડેલું છે, વર્લપૂલ એટલે વમર. ઓકે. 8મું છે માણસની અવરજવર વિનાનું, એટલે જે એકદમ એકાંત અને વિરાન જગ્યા હોય, બરાબર, જ્યાં કોઈ અવરજવર નહીં હોય તેને બરાબર ને એકાંત અથવા વિરાન કહી શકીએ. પછી કહેવતના પ્રશ્નો પૂછવામાં આવે છે. ટીપી ટીપી સરોવર ભરાય, આ તો આપણને ખબર છે કે થોડી થોડી કરકસર કરવાથી મોટી રકમ ભેગી થાય. એમાં અલગ અલગ જે ઓપ્શન આપેલા હશે તેમાંથી જે એપ્રોપ્રિએટ હોય તે ચૂઝ કરવાનું રહેશે મિત્રો આપણે. ઓકે. પછી ચેતતા નર સદા સુખી, એમ બરાબર કે સમજી વિચારીને જે પગલું ભરીએ, બરાબર, તેનાથી સારું પરિણામ પ્રાપ્ત થાય છે. પછી છે ત્રીજું આંગળા ચાટવાથી પેટ ન ભરાય, એમ કે ઘણી વખત આપણે કરકસર કરતા હોય એમ તેનાથી ફાયદો ના થાય. જ્યાં ખર્ચો કરવો હોય પડે, બરાબર ને, ત્યાં કરવો જ પડે છે, બરાબર. ચોથો મોરના ઈંડા ચીતરવા ના પડે, એટલે કે હોશિયાર માતા પિતાના સંતાનમાં કોઈ કહેવાનું ના હોય કે એના જેવું કહેવાય ને કે જે સંસ્કાર પડેલા જ હોય છે, બરાબર. 5મું છે દામ કરે કામ. ઘણી વખત કહે કે ઓળખાણ હોય તેનાથી મોટી ખાણ એટલે ઓળખાણ, એવી રીતના કહેવાય ને કે પૈસાથી બધા કામ થાય એટલે દામ કરે એ કામ, બરાબર. પછી 6 વાતનું વતેસર કરવું, એમ કે જે નાની વાત હોય તેને મોટું સ્વરૂપ આપી દેતા હોય છે એવું કહેવાય. પછી છે મિત્રો વિરોધી શબ્દ. એમાં પહેલું છે વક્તા, એટલે કહેવાય ને કે શ્રોતા થાય. વક્તા એટલે જે બોલનાર અને શ્રોતા એટલે સાંભળનાર. તિમિર, તિમિર એટલે જે અંધકાર હોય, બરાબર, તેનું વિરોધી રોશની, બરાબર. પછી નિર્મળ, નિર્મળ એટલે સ્વચ્છ, મલિન એટલે જે કહેવાય ને કે ખરાબ, એ રીતનું પણ કહી શકો, બરાબર. દંડ, દંડ આપવી એટલે જે કહેવાય ને કે એને દંડ થવો અને જે આપણે એને માફી આપતા હોય છે તેનો વિરોધાર્થી, બરાબર. 5મું છે ગુરુ, તેનું લઘુ. પછી સૂર્ય, તેનું મયંક થશે મિત્રો. ઓકે. સૂર્યના સમાનાર્થી કહેવાય ને કે ભાસ્કર, બરાબર. એવા બી અલગ અલગ ક્વેશ્ચન પૂછી શકે છે સૂર્યના સમાનાર્થી. પછી ખીચ, ખીચ ચરબી આપણે કહીએ છીએ ને એ પ્રસન્નતા. પછી ચંચળ, ચંચળ આપણું જે મન હોય તેને સ્થિર કરવાનું, બરાબર, એટલે સ્થિર એનું વિરોધી શબ્દ થશે. પછી દુર્લભ એટલે સુલભ, એમ કે દુર્લભ અમુક વસ્તુ આપણી માટે દુર્લભ હોય છે, બરાબર, અને સુલભ એટલે સરળતાથી મળી શકે તેવું સુલભ. 10મું નિર્બળ, નિર્બળ, બરાબર ને, નિર્બળ કે પ્રભુ રામ, તેવી રીતના નિર્બળનું સબળ. ઓકે મિત્રો, જોયું ને કે આ રીતનું પૂછાય છે. આવા આપણા અલગ અલગ વિડીયો લાવીશું અને જે આપણે જે કોમ્યુનિટી પોલમાં આપણે પોસ્ટ મૂકીએ છીએ તેમાં પણ જે પૂછાતા હોય છે જનરલી અને કેવા પૂછાઈ શકે તેવા જ આપણે પ્રશ્નો મૂકતા હોય છે, બરાબર. તો તે માટે આપણે જો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેનાથી અવનવી માહિતી મળી શકે. ત્યાં સુધી જય શ્રી રામ, જય હિન્દ મિત્રો. થેન્ક યુ સો મચ.